દાહોદમાં બહુચર્ચિત નકલી અને પ્રકરણમાં શંકાસ્પદ તરીકે જાહેર કરાયેલા સર્વે નંબરોમાં કલેક્ટર દ્વારા રચના કરાયેલી રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ તપાસનો સમગ્ર અહેવાલ પોલીસને જમા કરાવતા ઉપરોક્ત પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ તરીકે જાહેર કરાયેલા 197 સર્વે નંબરોમાં 7 જુદી જુદી ફરિયાદોમાં કુલ 119 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ તપાસ દરમિયાન જુદા જુદા સર્વે નંબરોમાં મિલકત ધારકોનું નામ રિપીટેશન થતા પોલીસ દ્વારા આ મામલે બાયફર્ગેશન કરતા અત્યાર સુધીમાં કુલ 97 ઈસમો સામે ગુના નોંધાવવામાં આવ્યા છે, જેમાં કુલ 24 જેટલા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 2 ઈસમોને કોર્ટમાંથી જામીન મળ્યા છે, જ્યારે બાકી બચેલા ઈસમો હાલ પકડવાના બાકી છે. જોકે કેટલાક ઈસમો પોલીસ કાર્યવાહીથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અત્યાર સુધીની નોંધાયેલી ફરિયાદોમાં કેટલાક લોકો મૃત્યુ પામેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવી છે, જ્યારે કેટલીક મહિલાઓના નામ પણ આ નકલી અને પ્રકરણમાં ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સમગ્ર દાહોદ સહિત ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા નકલી અને પ્રકરણ, જેમાં શરૂઆતના તબક્કાથી માર્ક્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગણાતા આ જમીન કૌભાંડમાં વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ નકલી અને પ્રકરણમાં સન 2000થી આજ દિન સુધી બિનખેતીના હુકમો તેમજ 73AA હુકમોની ખરાઈ કરતા 9500 જેટલા પ્રોપર્ટી કાર્ડમાંથી અધધ કહી શકાય તેમ 219 જેટલા શંકાસ્પદ સર્વે નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે ખોટી એન્ટ્રી પડાવી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી બીજા બાજુએ 4000 કરતાં વધુ મિલકત ધારકો કે જે પ્રોપર્ટી કાર્ડ ધારકોને છેતરી એકબીજાના મેળા પીપળામાં જમીન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસ તપાસ દરમિયાન કેટલાક સર્વે નંબરો રિપીટેશનમાં આવતા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તપાસ દરમિયાન કોઈ લિટિગેશન ઉપસ્થિત ન થાય તે માટે કલેક્ટર દ્વારા એસડીએમના વડપણ હેઠળ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને સામેલ કરવામાં આવ્યા. ઉપરોક્ત ટીમો દ્વારા રેવન્યુ રાહે તલસ્પર્શી તપાસ હાથ ધરતા કુલ 197 જેટલા સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે સરકારના પ્રીમિયમની ચોરી કરી છેતરપિંડી કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસ તપાસ દ્વારા તબક્કાવાર 7 જુદી જુદી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં 119 લોકો સામે ગુના દાખલ થયા હતા, પરંતુ કેટલાક નામો અન્ય સર્વે નંબરોમાં રિપીટેશન થતા હોવાથી બાયફર્ગેશનના અંતે 97 લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં કલેક્ટરના બોગસ હુકમમાં 13 ઈસમો સામે, સિટી સર્વેના બોગસ હુકમોમાં 8 ઈસમો સામે, એસડીએમમાં 6 હુકમો સામે 6 ઈસમો સામે તેમજ તાલુકા પંચાયતમાં 70 જેટલા ઈસમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે શંકાસ્પદ સર્વે નંબરોમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલ બાદ પોલીસે તપાસ દરમિયાન 17 ઈસમોના મરણ પામ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે જમીન કૌભાંડમાં 19 જેટલી મહિલાઓ સામે નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ તપાસ દરમિયાન અગાઉ શંકાસ્પદ તરીકે જાહેર કરાયેલા કેટલાક સર્વે નંબરોમાં રેકોર્ડ ખરાઈના અંતે સાચા તરીકે ખરાઈના અંતે થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ સમગ્ર જમીન કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી હસ્તકના શંકાસ્પદ સર્વે નંબરો પૈકી સીટના અહેવાલ બાદ વધુ 46 નંબરો અગાઉ નોંધાયેલી એફઆઈઆરમાં પુરવણી તરીકે નોંધાતા તેમજ આવા 46 ઈસમો અને તે સાથે સંકળાયેલા કેટલાક સરકારી ઓફિસરોને પણ તપાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારતા આજે પુનઃ એકવાર પોલીસ સ્ટેશન ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત સહિત રેવન્યુ ખાતામાં કેટલાક કર્મચારીઓને નોટિસના આધારે પોતાના જવાબો લખાવવા માટે પોલીસ સ્ટેશને અને એ ડિવિઝન ખાતે દોડી આવ્યા હતા. એક તરફ સ્ક્રુટિની કરતી એસઆઈટીએ ઝીણવટભરી તપાસના અંતે સોંપેલા અહેવાલ મુજબ લગભગ તમામ શંકાસ્પદ સર્વે નંબરોની યાદી આવી જવા પામી છે, ત્યારે હવે પોલીસની તપાસ કઈ દિશામાં અને કોને અસરકારક નીવડશે તે જોવાનું રહ્યું. બાકી રહેલા ઈસમો અને સરકારી અધિકારીઓની તપાસના અંતે હજુ કેટલી ધરપકડ થશે તે પણ એક ચર્ચાનો વિષય છે, ત્યારે હજુ સુધી દાહોદ ખાતે નકલી અને કૌભાંડ ચર્ચાના એરણે રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. પરંતુ આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જે 197 જેટલા જે સર્વે નંબરો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં તમામમાં હવે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. હવે પોલીસની ફર્ધર તપાસમાં જો નવા આરોપી સામે આવશે તો તેમાં નવેસરથી નવી ફરિયાદો દાખલ થશે. હવે પોલીસની તપાસની ત્રિજ્યા કઈ દિશામાં જાય છે, કોને અસર કરે છે, આ તમામ બાબતો હવે તપાસ દરમિયાન બહાર આવશે. ધન્યવાદ.